તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. જેમ છો બધા મજામાં? મજામાં જશો. આજે છે ગણેશ હોય, બધાને હેપી ગણેશ હોય. ચાલો આપણે બહુ બધી ગણેશ બાપા નાડવાની કરી નવડાવી ધોળાવી રૂવાડવાનું બધું છે. ગણપતિ બાપાને ગાન ગણાવી ગણેશ બદલાવાની. ચાલો આગળ બ્લોગમાં જોશું આપણે. અત્યારમાં જો આપણે શાક ધોવાનું કામ આલે છે. અત્યારમાં કપડાં ધોવાનું કામ હતું વહેલું નીકળી ગયું એટલે બહુ કામ હતું. બ્લોગ મોડો ટાઈમ ચાલુ કર્યો. હાલો મળીએ આગળ બ્લોગમાં. કામ વહેલું પતાવી દીધું, કેમ કે હમણાં જે વરસાદ હોય એટલે પછી એકવાર ધોયેલા હોય ને એને પાછા ધોવા પડે. અને પછી હા આવી ગયા આપણે હકલીને ગમે એમાં મૂકીએ ને એટલે ધોઈએ એટલે પછી પાણી વેચ તો કાઢવા જ પડે. એટલે આપણે કપડાં ધોવાનું કામ થઈ ગયું પૂરું. ને હવે હાલો આગળ શાક બકાલાનું રોટલાને બનાવવાનું છે, રસોઈ બધું કામ કરી લઈએ. હાલો મળીએ બ્લોગમાં આગળ. હાલો આપણે તેલનું પેલા મૂન દઈ દઈ ના જો પાણી ગરમ મૂકી દીધું. તેલ આપણે થોડુંક જેટલું વધારે નાખો ને એટલું લાડવા સરસ બને. ગરમ પાણીથી છે ને બહુ મસ્ત બની જાય. ગરમ પાણી થઈને એમ કે આવ કઠણ લોટ બાંધીને પીંજા વારવાના એટલે પાછા આપણે તરવા હેલા પડે. એટલે ગરમ પાણી નાખીને લોટ બાંધો ને તો બહુ મસ્ત થાય પીંજા. ગયા તેલ મુકાઈ ગયું. તળી નાખીએ લાઈટ છે તો ભૂગો થઈ જાય ને લાઈટ થઈ જાય. હાલો આપણા પીંજ્યા તરા જેવા એવા હવે એક જ જાણવો હોય. હાલો આપણે પીંજ્યાનો ભૂકો કરી નાખીએ મિક્સરમાં. હાલો આપડા ઘી ગોળ પાક મૂકી દીધો ના ભૂકો થઈ ગયો તૈયાર. હાલો આ ગોળનો ઘીનો પાક આવી ગયો. આપણે હવે આમાં નાખી દઈએ. આપણે લાડવા મીંડા બનવા. આપણે જો દૂધ દહીં ઘીથી આપણે દૂધ ને દહીંથી આપણે સ્નાન કરાવી દીધું તાંબાની કળશીથી. હવે આપણે ગણપતિ બાપાને સિંદૂર પણ લગાવી દીધો. હવે આપણે એને હાલો થાપણ બેહાડ દઈએ. પછી આપણે લાડુ જુવારવાનું દઈએ. આ ગણપતિ બાપાનું સ્થાપન કરી દીધું અહીંયા. હવે ગણપતિ બાપાને પ્રસાદી ધરી દઈ. હાલો આપણે ગણપતિ બાપાને જો તાંબાના કળશ પાણીનો લોટો ભરીને મેળ દીધો, લાડવો મેળ ધરી દીધો અને ફૂલ ચડાવી દીધા. એ રીતિ સીધીના દાતા રક્ષા કરજે. હાલો મિત્રો
જો દી હાથમી ગયો, હાન પડી ગઈ છે હવે ને બધાને દે મારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા, એ બદલ બધાનો થેન્ક યુ, બધાનો આભાર. ને આજનો વિડીયો અહીં પૂરો કરીએ, મળી પાછા નવા બ્લોગમાં. અને આજે ગણેશ ચતુર્થી હતી, આપણે ગણપતિ બાપાનો લાડવો જોવા લીધો, તો બ્લોગમાં મૂકેલો જ છે, જોઈ લેજો બધાય. ને હાલો આપણે હવે જો કાલે પાસમના મેળા જાશું ને ખંભાળિયા જવાનું વિચારજો, કોઈ જાહે ને હથવારો હોય તો જાશું, તો તમને મેળોને એન્જોય કરાવશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ને હજાર સુધી ચેનલ પુગાડી ને કાંઈ વિડીયો જોવો એ બધાને દિલથી થાય આભાર ને થેન્ક યુ બધાને. ને આમનામ આગળ જોતા રહો ને અમે આખા દિવસનું જે અમારું કામકાજ કે ગમે એવું હોય તમારી સાથે શેર કરી.